જામનગર કરી હતી, જેમાં 2016ની અંદર રેવન્યુ તલાટી તરીકે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા જે ઓબીસી કેટેગરીમાં લાગ્યા હતા અને તેના સગા જ ભાઈ એ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા જે એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એસટી ક્લાર્ક એસટીમાં એટલે કે એસટી કેટેગરીની અંદર અમદાવાદ મ્યુનિસિપલ જુનિયર ક્લાર્કની જે ભરતી હતી એમાં પાસ થયા હતા. હવે આ જ બાબતે અમે વધારે પુરાવા આપવા અહીંયા ઉપસ્થિત થયા છીએ. આજથી થોડા સમય પહેલાનો આ ચૂંટણી કહી શકાય કે જે વસ્તી ગણતરી જે છે એ વસ્તી ગણતરીમાં જે એમનું જે મૂળ ગામ જે છે એ ગામ છે વાંકાનેરનું વસુંધરા. એ વસુંધરા ગામની અંદર એક પણ એસટી કેટેગરીની સંખ્યા નથી. એ તમે બહુ સ્પષ્ટપણે જોઈ શકો છો કે એસટી કેટેગરીની અંદર એક પણ એસટી કેટેગરીનો એક પણ વ્યક્તિ એ વસુંધરા ગામમાં રહેતો નથી. અને નથી આ વ્યક્તિનો કોઈ ગીર ગોડો કે આલેજ સાથે 7 પેઢીનો નાતો. તેની સાથે આ વ્યક્તિ કોઈ જ ઉમરગામથી લઈને અંબાજી સુધીનો આદિવાસી વ્યક્તિ, છતાં પણ આની પાસે એસટી કેટેગરીનું સર્ટિફિકેટ આવ્યું કઈ રીતે? જેનો સગો જ ભાઈ એટલે કે હરેશભાઈ સરસૈયા રેવાભાઈ સરસૈયા એ વર્તમાનમાં ઓબીસી તરીકે ઓબીસી કેટેગરીમાં લાગી અને જામનગર પોસ્ટિંગ મેળવ્યું. હાલ એ મોરબી ખાતે રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેનો ભાઈ ઓબીસી હોય એ એસટી, એનો સગો ભાઈ એસટી કઈ રીતે હોઈ શકે? હવે જે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા જે પોતાને જાતે એસટી કહે છે તેનું અમારી પાસે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે એસસી બીસી કેટેગરીમાંથી એનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એ આજે અમે મૂકીએ છીએ. અને આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એ 3/6/2025નું છે. આ વ્યક્તિને નોકરી એસટી કેટેગરીમાં 2025માં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કના પદ ઉપર એસટી કોટામાં મળી હતી. એ જ વ્યક્તિનું એસસીબીસી કેટેગરીનું સર્ટિફિકેટ નોન ક્રિમિનલનું એ અમારી પાસે છે. આજે પ્રેસ મીડિયાના માધ્યમથી એ પણ મૂકીએ છીએ. તેની સાથે સાથે આ વ્યક્તિ ઓબીસી છે એનો બીજો જાગતો પુરાવો કે લિવિંગ સર્ટિફિકેટ શ્રી જીકે ધોળકિયા સ્કૂલ રાજકોટની અને તેનું લિવિંગ સર્ટિફિકેટ તેમાં પણ તમે જોઈ શકો છો કે જાતિની અંદર એમને ઓબીસી કેટેગરીનો ઉલ્લેખ થયેલો છે. તેની સાથે સાથે આ જ વ્યક્તિનું પોતાનું એસસીબીસીનું સર્ટિફિકેટ એટલે કે એસસીબીસીનું જે જાતિ પ્રમાણપત્ર આવે એ વ્યક્તિનું નવગણભાઈ રેવાભાઈ સરસૈયા એનું જાતિ પ્રમાણપત્ર પણ એ એસસીબીસીનું છે. અને આ એસસીબીસીનું જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર 2013ની અંદર કઢાવેલું છે અને સમયાંતરે એને રિન્યુ પણ કરવામાં આવેલું છે. તેની સાથે સાથે એના પપ્પા એટલે કે રેવાભાઈ સરસૈયા એનું પોતાનું પણ લિવિંગ સર્ટિફિકેટ જેની અંદર એના પપ્પા ઓબીસી કેટેગરીમાંથી આવે છે એનો સ્પષ્ટ સીધો જાતનો દાખલો એના લિવિંગ સર્ટિફિકેટમાં તમે જોઈ શકો છો. રેવાભાઈ હમીરભાઈ સરસૈયા એના લિવિંગ સર્ટિફિકેટ ઉપર એ એસસીબીસી છે. હવે બાપ એસસીબીસીમાંથી હોય તો દીકરા એ કઈ રીતે એસટી કેટેગરીમાં આવી શકે એ બહુ મોટો સવાલ છે. આજથી થોડા સમય પહેલા સરસૈયા રેવાભાઈ હમીરભાઈએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરેલું છે. સોગંદનામું જેમાં પોતે સ્વીકારે છે કે અમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવામાં આવે કેમ કે અમે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવીએ છીએ અને આના માધ્યમથી એમનું એસસીબીસી કેટેગરીનું સર્ટિફિકેટ એટલે કે નવગણભાઈ રેવાભાઈ સરસૈયાનું આ જ આધાર પુરાવાથી એમનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ નીકળેલું છે. તેની સાથે સાથે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ 2017ની અંદર વાંકાનેરમાંથી કેટલા એસટી કેટેગરીના સર્ટિફિકેટ આપવામાં આવ્યા. હવે ચોંકાવનારી અમારી પાસે બાબત એ છે કે જે વ્યક્તિએ ઓબીસી કેટેગરીમાં નોકરી લીધી રેવન્યુ તલાટી તરીકે 2015માં એ જ વ્યક્તિ એટલે કે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા 2017માં એસટી થઈ જાય. હવે જે વ્યક્તિ 2015માં રેવન્યુ તલાટી તરીકે નોકરી મેળવે છે એ વ્યક્તિ 2017માં એસટી કેટેગરી તરીકે એપ્લાય કરે છે. તમે એનો નંબર પણ જોઈ શકો છો. સર્ટિફિકેટ આઈડી જે છે સર્ટિફિકેટ આઈડી 1715
900000000029 અને એના જ સગા ભાઈ જે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા એને પણ 2017 ની અંદર એપ્લાય કર્યું અને એનું સર્ટિફિકેટ પણ 2017 ની અંદર એ અહીંયા ક્યાંક ને ક્યાંક મૂકવામાં આવ્યું. એટલે આ જોવા જઈએ તો એક સુનિયોજિત કૌભાંડ છે. એના સામાજિક દ્રષ્ટિએ પણ આ કૌભાંડ છે, કારણ કે પોતે એસસીબીસી કેટેગરીના બેઝ ઉપર રેવન્યુ તલાટી તરીકે નોકરી મેળવે છે એ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા 2017 એસટી કેટેગરીનું સર્ટિફિકેટ કાઢે છે અને એના જ ભાઈ સૌથી જે નાનો ભાઈ છે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા એ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી પણ મેળવી લે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સુનિયોજિત કાવતરું છે અને આ સુનિયોજિત કાવતરામાં ક્યાંક ને ક્યાંક માસ્ટર માઇન્ડ આ વ્યક્તિ હોય એવું અમને જણાઈ રહ્યું છે. કેમ કે જે વ્યક્તિ સરકારી સિસ્ટમને સારી રીતે જાણતા હોય એ જ સરકારી સિસ્ટમમાં કઈ રીતે છેન પાડવી એ સમજતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક હરેશભાઈ રેવાભાઈ સરસૈયા એ વર્તમાનમાં રેવન્યુ તલાટી તરીકે નોકરી કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ આજે ખોટા સર્ટિફિકેટ કાઢી અને કોઈને કોઈ જગ્યાએ ગેરરીતિ આચરતા હોય એવું સ્પષ્ટપણે જોવા મળશે. આ તમે જોઈ શકો છો કે મનરેગાનું ફોર્મ ભરેલું છે. આ જ મનરેગાના ફોર્મમાં જેનું જ નામ છે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા. તો એ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા એ સર્ટિફિકેટમાં છે એવું લાગે છે મનરેગાના ફોર્મ ઉપર. એના જ સગા અને એના જ જુડવા સગા અને જુડવા એક જ દિવસે એક જ સમયે જન્મેલા વિક્રમભાઈ રેવાભાઈ સરસૈયા જુડવાભાઈ છે. એ એવું કહે છે કે હું સામાજિક શૈક્ષણિક 50 છું. અહીંયા તમે જોઈ શકો છો એની જાતિ સામાજિક શૈક્ષણિક 50 અને જે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા જેનો જુડવાભાઈ છે એસટી કેટેગરીમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર, આ કૌભાંડ, આ ગેરરીતિ નોકરી મેળવવા માટે જે સાચા આદિવાસી છે, સાચાવાદી આદિવાસીને પોતાનો હક અધિકાર નથી મળતો, પરંતુ જે ખોટા આદિવાસી છે એને સર્ટિફિકેટ પણ મળી જાય છે, એનું પ્રમાણિત પણ થઈ જાય છે અને નોકરી પણ કરવા લાગે. ઘણા એવા સાચા આદિવાસી છે જે 2024માં પાસ થઈ પરીક્ષા પણ આજ દિવસ સુધી નિમણૂક નથી મળી. એવું કહેવામાં આવે છે કે વિશ્લેષણ સમિતિ જે છે એ વિશ્લેષણ સમિતિને પારિત કરી નથી આપી. આ વ્યક્તિ તો 2025ના એન્ડમાં નોકરી પાસ કરે છે, 2026માં તો નોકરી મેળવી લે છે. એટલે વિશ્લેષણ સમિતિ આનું જે કહી શકાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે પારિત કરી દે અને 2023નો છે એનું હજી બાકી છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં જે અધિકારીઓ છે અધિકારીઓની પણ મિલીભગત એ સ્પષ્ટપણે અમને લાગી રહી છે. એટલે આની તપાસ કરવી જોઈએ, કારણ કે બે ભાઈ અને બે સગા ભાઈ એક જ બાપના બે દીકરા, એક બાપના બે દીકરા હોય એ બે દીકરા એક એસટી અને ઓબીસી કઈ રીતે હોઈ શકે અને બેને એક કોટામાં નોકરી પણ મળેલી છે. આની તપાસ કરવી ખૂબ જરૂરી છે. કાયદાકીય કાર્યવાહી થાય તો બંનેની નોકરી સરકારી જે નિયમો છે એ પ્રમાણે ખોટા પુરાવા રજૂ કરવામાં આવે સીધી બરખાસ્ત થઈ. આઈપીસીની કલમ આઈપીસી 465, 467, 468 એ રીતે સરકારી દસ્તાવેજો સાથે ચેડા કરવાની ગંભીર કલમ લગભગ 10 વર્ષની સજા એ આમાં થઈ શકે છે. કારણ કે એને જેટલા પણ દસ્તાવેજો છે એ દસ્તાવેજોમાં ખોટી સાઈનો, ખોટા સ્ટેમ્પ અને ખોટા લેટર પેડ એ બનાવેલા છે. જ્યારે એના જ કામ કે વસુંધરા ગામની જે ડેરી છે એ વસુંધરા ગામની ડેરી આ લોકો પાસે છે, આ પરિવાર પાસે છે, તેમાં પણ એને ખોટા સર્ટિફિકેટ ઉપર કરી અને જે સહકારી ક્ષેત્ર છે એ સહકારી ક્ષેત્રની અંદર પણ મોટું કૌભાંડ રચ્યું છે અને પોતાના નામે ખોટી ડેરી પણ ઉભી કરી છે. આ બધાની જો તપાસ થશે તો આમાં કાયદાકીય રીતે ખૂબ ગંભીર કલમો લાગી શકે છે. આની પર નિષ્પક્ષ તપાસ થાય અને જે કાયદાના સંબંધો છે ખરેખર કશાય. કારણ કે દરેક વખતે આપણા ગૃહ રાજ્યમંત્રી એવું કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ દરેક વ્યક્તિને દરેક ચમરબંધીને પકડી અને આપીએ છીએ, પણ દરેક ચમરબંધી છે એ આ સકંજામાંથી છટકી જાય છે. એવું ભવિષ્યમાં ન બને એની ખાસ તકેદારી રાખવામાં આવે.